આપણે છે ને એ છેલ્લી પેઢી છીએ જેના નસીબમાં એવી માસૂમ માઓ છે જેમને આજના જમાનાની કોઈ પડોજણ નથી. એમને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ શું છે એની ખબર નથી, એટલે કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટ નથી. એમણે ક્યારે પોતાના ફોટા પાડવાનો કે સેલ્ફી લેવાનો શોખ રાખ્યો નથી. એમને તો પોતાની જન્મ તારીખ પણ યાદ નથી, અને મોબાઈલ ફોનમાં લોક કેવી રીતે ખોલવો એ પણ એમને નથી ખબર. આપણી આ માઓએ આખી જિંદગી બહુ ઓછી સગવડોમાં કાઢી નાખી છે. પહેલાના વખતમાં ક્યાં બધું હતું? વીજળી, પાણી, રસ્તા, બહુ ઓછી સુખ સુવિધાઓ હતી, પણ એ ક્યારે એની ફરિયાદ નથી કરતી. એમણે ક્યારેય કીધું નથી કે મને આ નથી મળ્યું કે તે નથી મળ્યું. બસ જે મળ્યું એમાં સંતોષ માનીને જીવ્યા છે. આવી નિસ્વાર્થ અને ભોળી માઓનો પ્રેમ અને ત્યાગ સમજવા જેવો છે. એમની સાદગી અને સંતોષ જ એમની સૌથી મોટી સંપત્તિ છે.